નમસ્કાર મિત્રો, જેએસડબલ્યુ એનર્જી લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેની સ્ટેપ ડાઉન પેટા કંપની જેએસડબલ્યુ એનર્જી પીએસપી 11 લિમિટેડને બોડાન્ડા રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 443.74 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ કંપની બોડાન્ડા એન્જિનિયરિંગ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની છે. એટલે કે જેએસડબલ્યુ એનર્જી લિમિટેડની સ્ટેપ ડાઉન કંપની છે એને બોડાન્ડા રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ તરફથી 443.74 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર બેટરી એનર્જી સ્ટોરેજ અને પાવર કન્વર્ઝન સિસ્ટમના સપ્લાય માટે મળ્યો છે. આ ઓર્ડર હેઠળ 200 મેગાવોટ બાય 400 મેગાવોટ કલાક ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સપ્લાય કરવામાં આવશે. જેએસડબલ્યુ એનર્જીએ જણાવ્યું કે તેની સહાયક જેઈપીએલને પુણેમાં 5 ગીગાવોટ કલાક પ્રતિ વર્ષ ક્ષમતા બેટરી એસેમ્બલી પ્લાન્ટ પણ ચલાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર જો આ ઓર્ડર ઉર્જા સંગ્રહ કારોબારમાં વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. બેટરી સ્ટોરેજ સિસ્ટમની વીજળી ગ્રીડની સ્થિરતા જાળવી રાખવા, પીક ડિમાન્ડને સંભાળવા, નવીનીકરણીય ઉર્જાના સારા એકીકરણ અને 24 કલાક વીજળી પુરવઠો સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જેએસડબલ્યુ એનર્જી વર્તમાન લોક ઇન વીજળી ઉત્પાદન ક્ષમતામાં 32.1 ગીગાવોટ છે, જેમાં 14.53 ગીગાવોટ ક્ષમતા કાર્યરત છે. તે 13 ગીગાવોટ નિર્માણાધીન છે, જ્યારે 4.6 ગીગાવોટની પરિયોજનાઓ પાઇપલાઇનમાં છે. કંપનીની લોક ઇન ઉર્જા ક્ષમતા 29.6 ગીગાવોટ છે, જેમાં 26.4 ગીગાવોટ અવર પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ અને 3.2 ગીગાવોટ અવર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સામેલ છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં 30 ગીગાવોટ એનર્જી ઉત્પાદન ક્ષમતા અને 40 ગીગાવોટ અવર ઉર્જા સંગ્રહ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. આ પહેલા 8 જુલાઈના રોજ કંપનીએ માહિતી આપી હતી કે તેણે એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં 1081 મેગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ચાલુ કરી છે, જેનાથી તેની કુલ સ્થાપિત ક્ષમતા વધી 14,535 મેગાવોટ થઈ ગઈ છે. નવી ક્ષમતામાં 442 મેગાવોટ સૌર ઉર્જા, 108 મેગાવોટ પવન ઉર્જા, 381 મેગાવોટ હાઇબ્રિડ પરિયોજના અને 150 મેગાવોટ જળ વિદ્યુત પરિયોજનાઓ સામેલ છે. તાજા વિસ્તરણ પછી કંપનીની કુલ સ્થાપિત ક્ષમતામાં 61% હિસ્સો નવીનીકરણીય ઉર્જાનો થઈ ગયો છે. તેનો નવીનીકરણીય ઉર્જા પોર્ટફોલિયો 3,764 મેગાવોટ 2500 મેગાવોટ સૌર ઉર્જા, 832 મેગાવોટ હાઇબ્રિડ અને 1781 મેગાવોટ જળ વિદ્યુત પરિયોજના સામેલ છે. વળી કંપની થર્મલ પાવર ક્ષમતા 5,658 મેગાવોટ છે. શુક્રવારે એનએસસી ઉપર જેએસડબલ્યુ એનર્જીનો શેર 3.70% વધી 553.20 રૂપિયા ઉપર બંધ થયો હતો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જેએસડબલ્યુ એનર્જીના શેર વિશે, જેમાં કંપનીની સ્ટેપ ડાઉન પેટા કંપનીને બોડાન્ડા રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ તરફથી 443.74 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.